સવારના વાગી ગયા છે 9। હું શ્યામ ને કામાક્ષી ત્રણેય નીકળી ગયા છીએ વેરાવળ જવા માટે। અત્યારે વાતાવરણ પણ એકદમ મસ્ત છે। હું તો વળી બારી ખોલીને મસ્ત પવન આવતો હતો ને એની મોજ માણતી હતી। ત્યાં તો શ્યામ કહે કે એસી ચાલુ કર્યું તું, બારી બંધ કર। બોલો, ઈ બે બાપ દીકરીને એસીમાં બહુ મજા આવે। પછી રસ્તામાં અમે ગાંઠિયા ખાવા રોકાણા। શ્યામ કહે કે છાશ પીવી છે? મેં કીધું હાલો ને પી નાખીએ। કામાક્ષીએ ત્યાંથી ચોકલેટ લીધી। હું તો વારાફરતી વારા 2 ચોકલેટ ખાઈ ગઈ। પછી બારીમાંથી બહારનું વાતાવરણ જોતી હતી। વ્યૂ તો જો કેટલો મસ્ત છે। પછી થોડી જ વારમાં અમે વેરાવળ પહોંચી ગયા। મહેક માસીએ કામાક્ષી માટે આ ગિફ્ટ લઈને રાખ્યું હતું તો ઈ આપ્યું ને પછી કામાક્ષીએ મામા ભેગી થોડીક વાર મસ્તી કરી। હજી તો પેટ એકદમ ભરેલું ભરેલું હતું, ગાંઠિયા ખાધા હતા ને તો ત્યાં વળી શ્યામ ને અનંતભાઈ ગામમાં ગયા હતા ને ત્યાંથી શેરડીનો રસ લઈ આવ્યા। મેં કીધું હાલો ને પી લઈએ, બીજું શું। પછી તો એમ થતું હતું કે હવે જમાશે જ નહીં, પણ જમવા બેઠા ને ત્યાં તો ઘણુંય જમાઈ ગયું। જમવામાં મસ્ત ભરેલું રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, છાશ, ટીંડોળાનો સંભારો, પાપડ એ બધું હતું। બધી રસોઈ મસ્ત બનાવી છે આંટીએ। ભરેલું શાક હોય ને એટલે એની હારે મને ભાત ખાવાની તો બહુ જ મજા આવે। બપોર પછી અમે નીચે આવ્યા। મસ્ત પવન આવે છે અહીંયા ને મહેકે કીધું એટલે હાલો બધાય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। કામાક્ષી થોડીક વાર એની ફ્રેન્ડ સાથે રમી। પછી અમે લોકો આવ્યા પાણીપુરી ખાવા। અમે ત્રણેય બેઠા બેઠા પાણીપુરી ખાતા હતા અને કામાક્ષીએ ઊભા ઊભા પાણીપુરી ખાધી। અહીંયા અમે 2 પ્લેટ ખાધી। પછી અમે એક બીજી જગ્યાએ આવ્યા। અહીંયા તો પાણીપુરી બહુ જ મસ્ત હતી। હવે કામાક્ષીને પાણીપુરી નહોતી ખાવી એટલે અમે 3 વચ્ચે 2 પ્લેટ મંગાવી। એમાં મેં છે ને સૌથી વધારે ખાધી છે પાણીપુરી। તમે કેટલી પ્લેટ પાણીપુરી ખાઈ શકો મને કમેન્ટ કરીને કહેજો।